टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા 5 વર્ષ પૂર્ણ છતાં પણ કામગીરીનું નામો નિશાન નથી જોવા મળી રહ્યું। વાત છે જામનગર નજીક આવેલા જૂના નાગ અને નવા ગામને જોડતા આ પુલને, જે બનાવવા માટે વર્ષ 2021માં સરકાર દ્વારા 2 કરોડ 40 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો હતો, પરંતુ હજુ સુધી પુલ બનાવવાની કામગીરી કરાઈ નથી। બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ, પરંતુ પુલ ન બનતા હાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસામાં પાણી ફરી વળતા ગામનો રસ્તો બંધ થઈ જતા અવરજવરમાં ભારે હાલાકી પડે છે। ખાસ કરીને ઇમરજન્સી હોય ત્યારે લોકો મોટી મુશ્કેલીમાં મુકાતા હોય છે। બાળકો પણ શાળાએ જઈ શકતા નથી। અનેકવાર રજૂઆતો થઈ છતાં હજુ સુધી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી લાવવામાં આવ્યું। વારવાર આમાં પાણી આવી જાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ પણ અહીંથી સ્કૂલે નથી જઈ શકતા અને ટોટલ આ ગામમાં આવવા જવા માટે 8,000 માણસો અહીંયાથી અવર જવર કરે છે અને હાલાકીનો સામનો કરે છે। આ તાત્કાલિક આ પુલ આ ત્રીજી વખત અત્યારે મંજૂર થયો છે એવું જાણવા મળ્યું છે, પરંતુ મંજૂર થવાથી કોઈ મતલબ ગામને નથી, પણ આનું કામ થાય એ ગામને મતલબ છે। પુલની કામગીરી અટકવાનું કારણ એ પણ છે કે 19 જૂન 2023માં ટેન્ડર પ્રક્રિયાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ મુદત પૂર્ણ થતાં છતાં પણ કામગીરી નહોતી કરવામાં આવી। જે તે એજન્સીને ટર્મિનેટ કરાઈ હતી અને હવે ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરી, જેમાં 2,32,000નો ખર્ચ મંજૂર થયો છે। તો સાથે જ ચોમાસા બાદ પુલની કામગીરી શરૂ કરવામાં આવશે। હવે તાત્કાલિક ધોરણે આ પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। 1 વર્ષ પૂર્ણ થવા છતાં એજન્સી દ્વારા કોઈ પ્રોગ્રેસ થયેલ ન હતો, એટલે અમે એને ટર્મિનેટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ફરીથી નવું ટેન્ડર કરતાં નવી અમર કન્સ્ટ્રક્શન કરીને એજન્સી ફિક્સ થયેલ છે। તેનું ટેન્ડર હાલ મંજૂરીમાં છે અને એજન્સી દ્વારા નેગોશિએશન કરીને તમામ જે પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે, ત્યારબાદ ડિપોઝિટ ભરાવી વર્ક ઓર્ડર આપી અને ચોમાસા પછી કામગીરી શરૂ કરવામાં આવશે। જામનગર શહેરના જૂના નાગના અને નવા નાગનાને જોડતો આ પુલ છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને ચોમાસામાં અહીં વરસાદી પાણી ફરવાના કારણે ગામ બેટમાં ફેરવાતું હોય છે, જે માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, જેને લઈને સરકાર દ્વારા આ કરોડોના ખર્ચે પ્રોજેક્ટ મંજૂર પણ કરવામાં આવ્યો છે કે નવો પુલ અહીં બનાવવામાં આવે, પરંતુ 2 વખત પુલ મંજૂરી બાદ પણ પુલની કોઈ કામગીરી ન થતા હાલ હજુ પણ જેસે તેની સ્થિતિ છે। વર્ષોથી લોકો અહીં પુલ ન હોવાના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ફરી સ્થાનિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને સરકાર દ્વારા ફરી ત્રીજી વખત આ પુલને મંજૂર કરવામાં આવ્યો છે। સ્થાનિકોની માંગ છે ન માત્ર કે તેને મંજૂરી માત્ર આપવામાં આવે, પરંતુ વાસ્તવિક આ પુલ બને તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ સરકારી કામ ધીમી ગતિએ કે મંદ ગતિએ કે ગોકળ ગાયની ગતિએ ચાલતું હોય છે, પરંતુ જામનગરના આ નાગનાના પુલનું કામ શરૂ થતું જ નથી। ત્રીજી વખત ટેન્ડરની પ્રક્રિયા તો કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિક તેનું કામ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। દિવેશ વાડા, TV9 જામનગર। તો જામનગરની અતિ દયનીય હાલત જોવા મળી રહી છે। અહીંયા વર્ષો જૂની પુલની માંગ પણ હજુ સુધી પૂરી નથી થઈ। સ્થાનિકો દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે આ પુલનું કામકાજ જલ્દીથી જ પૂરું કરવામાં આવે।